ઘણા વર્ષો પહેલા મેં આ જુનાગઢ પાસે ગીરમાં ગયેલા. તે રાત્રે લગભગ 12 વાગે એક ભરવાડના નેસડામાં ગયેલા. નેસ કહેવાય. પછી મેં એમને કહ્યું કે તમે કોઈ ઘટના સિંહની જોઈ હોય, સાંભળી હોય એવી નહીં, જોઈ હોય એવી એક બે ઘટના કહો. કારણ કે જંગલમાં તમે રાત્રે 12 વાગે તો પછી કે સિંહની જ વાત કરવાની હોય, ક્રિકેટની થોડી કરવાની હોય. એટલે એમણે મને વાત કરી કે હું એક દિવસ ઢોર ચરાવતો હતો અને સિંહ નજીક આવ્યા એટલે એની આંખો પરથી અમને ખબર પડી જાય કે અત્યારે ભૂખ્યા છે ને શિકાર કરશે. એટલે મેં મારા ઢોરને તો નેસની અંદર મૂકી દીધા, પણ સિંહે મારો પીછો કર્યો. સિંહ દોડ્યો. હું કેટલા ફૂટ પાછળ તો કે 10-12 ફૂટ. 10-12 ફૂટ પાછળ હોય સિંહને દોડે તો માણસને બચવું અશક્ય છે. પણ કે આ તમને સામે દિવાલ દેખાય છે ને કૂદી ગયો. વોટ આર યુ ટોકિંગ? 10 થી 11 ફૂટની દિવાલ કૂદી ગયા તમે? તો કે અડ્યા વગર કૂદી ગયો. આ દિવાલ તમે કૂદ્યા? તો કે આ કૂદીને અંદર આવતો રહ્યો. માય ગોડ. મેં કહ્યું હવે કૂદી શકો? તો કે ના. મેં કેમ? સિંહ પાછો પડવો જોઈએ. સિંહ જો પાછળ પડે ને તો કૂદી જવું. What does that mean? When it comes to survival, tremendous amount of energies that are within you, which God has gifted you, nature has put in you, it comes out to the fore. It expresses itself. એમ તમે પણ એક છે ને સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ ઉપર આવી જાઓ. જો હું ખૂબ સારું નહીં ભણું, if I don't have excellence in my exams, my academic career and my life, I will not be able to survive at the topmost level where I want to. Excellence in your academics. You always have a good choice to create. You always have a good choice that you get a chance for a big change. તમે બધા એવું તો ઈચ્છો છો ને કે હું પૃથ્વી પરથી વિદાય લઉં એ પહેલા નાનો એવો મારો માર્ક મૂકીને જવું. In a project, in a transformation, in a change. Yes or no? So that comes by your excellence in your academics. તમે excellent performance કર્યું હશે તો you will always be able to make a right choice in your life. The right choice at present is going for excellence in academics. Then you will stand a chance someday for a great change. Leptroncy yaad rakhjo. Make a good choice right now. And the good choice is excellence in academics. Then you will stand a chance for a great change. The first part of the talk is over. Now I come to exam to excellence. ખાલી તમારી એકેડેમિક ક્વોલિફિકેશન આમાં કામમાં નહીં આવે. જો હવે મેં આખો પ્રવચનનો કલર બદલ્યો. હા, અત્યાર સુધી હું તમને એમ કહેતો હતો કે ખૂબ સારું એકેડેમિક ક્વોલિફિકેશન મેળવો અને કરવાનું છે. Now I'm telling you, from exams to excellence, not just your academic qualifications will work. It will play not even a major role. Beyond academics, there are many things that you need to learn, you need to develop, and you need to excel so as to go for excellence in everything in your life. એ ઘણી બધી વસ્તુઓ છે. એમાં પહેલી મોટી વાત છે is your skills. From exam to excellence, the bridges, skills. તમારી પાસે ટેકનિકલ નો-હાવ હોય પણ ઘણી બધી બીજી બધી સ્કિલ્સ જોશે. હાર્ડ સ્કિલ્સ પણ જોશે અને સોફ્ટ સ્કિલ્સ પણ જોશે. Hard skills is your experience, hard skills is your achievements. Soft skills is your personality, is your attitude, is your behavior, is your soft skills. ઘણી વખત હું હસતા હસતા કહું છું કે બહુ જ સારી ટેકનિકલ સ્કિલ્સ હોય પણ ટેકનિકલ સ્કિલ્સ આર રૂલ્ડ બાય people with hard and soft skills. Good academics is ruled by good skills. અમેરિકામાં સિલિકોન વેલીમાં કેલિફોર્નિયામાં બધા આઈટી પ્રોફેશનલ્સ કામ કરે છે. આપણને આનંદ થાય ને ગર્વ થાય કે મારા પરિવારમાં મારા એક કઝિન બ્રધર છે, મારા એક સિસ્ટર
છે, મારો એક બ્રધર છે ત્યાં સિલિકોન વેલીમાં San Jose, he's an engineer and he has to pay a wonderful pay, $110,000 $1,10,000 નો પગાર છે. It's good. પણ એના જેવા 500 જણાને પગાર જે વ્યક્તિ આપે છે, જેને કંપની ખોલી છે, એ પાછો બીકોમ નથી હોતો. Americans are very smart managers. That is why they rule the world. આપણને અહીંયા કહ્યું હોય ને કે હું તને 10 વ્યક્તિ આપું છું, કંઈક કામ કરતો અહીંયા, તો તને એમ થાય કે હવે અહીંયા તો બીજું શું કામ છે, કંઈ છે નહીં. અને તમે અમેરિકનને એમ કહો કે 10 વ્યક્તિ આપ્યું છે, એને કંઈક કામ આપતો, તો 2 જણાને એમ કે આ રો વાઇઝ માણસ ગણી કાઢતો કેટલા છે. પછી બીજા 2 જણાને એમ કે આ સ્ક્રીન હજી થોડી 2 ફૂટ આમ રાખીએ કે આમ ફૂટ રાખીએ તો વિઝન કેટલું ક્લિયર વધે છે એ જરા ચેક કરતો. ત્રીજા જણાને એમને ઓડિયો રૂમમાં મોકલી દે કે આના સિવાય બીજા 2 માઇક્રોફોન પડ્યા છે કે નહીં જોઈ આવતો. દેશી ભાષામાં ધોળિયાને કામ સૂજે અને કામ લઈ શકે. અને આપણને કીધું કે કામ બધું બરોબર જ ચાલે. પછી એક્સિલન્સ ક્યાંથી આવે? They are masters at certain type of skills. પ્રમુખ સ્વામી મહારાજ જે બીએપીએસ સંપ્રદાયમાં આ સંસ્થાના જે સંસ્થામાંથી હું આવું છું એના સર્વે સર્વા 65 વર્ષ સુધી he was the president. He had very less formal education. He was just 5th standard pass. પણ એમની પાસે જે હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ હતી ને, that is why we educated 1300 youngsters took Diksha at his hands. That is why he could grow the organization to this level. Comparatively, it is easy to grow a corporate than an NGO of this class. હું જે સંસ્થામાંથી આવું છું, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા is one of the largest organizations in the world. દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંની એક સંસ્થા છે. તમે અટલાદરામાં મોટું મંદિર જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, યસ ઓર નો? આ બધા ત્યાંથી રોડ ઉપરથી પાછા. That is 75 year old. Next year we are celebrating the platinum year of it. એની એન્સિલરી કેટલું બધું છે. સામે તમને 100 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જોવા મળશે. ચેરિટી હોસ્પિટલ્સમાં, ચેરિટી બેઝ હોસ્પિટલ્સમાં વડોદરાની એ બેસ્ટ હોસ્પિટલ છે. અંદર તમે જાઓ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્રોમ ક્લીનલીનેસ ટુ સર્વિસીસ ઇઝ ઇન્ટરનેશનલ ક્લાસ. એની બાજુમાં અમારી હોસ્ટેલ છે જ્યાં 200 વિદ્યાર્થીઓ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિસિનના બધા રહે છે. એની પાછળ મોટું ઓપન ગ્રાઉન્ડ છે જ્યાં હવે 13,000 સિટિંગ કેપેસિટીનું ઓડિટોરિયમનું કન્સ્ટ્રક્શન શરૂ થશે. ત્યાં સામેના કેમ્પસમાં 8 સ્ટોરી બિલ્ડિંગ છે જ્યાં અબાઉટ મોર દેન 76 એસી એટેચ રૂમ્સ છે, લોજિંગ બોર્ડિંગ ફેસિલિટીઝ. આગળ પછી અમારી આયુર્વેદ અને હોમિયોપેથી કેર માટે હોસ્પિટલ છે, નિરામય હેલ્થ સેન્ટર. એની આગળ તમે જાઓ એટલે 1200 સ્ટુડન્ટ્સની રેસિડેન્શિયલ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. અટલાદરા ગામમાં મંદિરની પાછળ જાઓ તો ત્યાં પણ એક સ્કૂલ પ્રાઇમરી છે. એટલે આવા એન્સિલરી બીજા 7 યુનિટ્સ છે અલોંગ વિથ ધ મેઇન કેમ્પસ. આવા નાના મોટા 1300 કેમ્પસીસ પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઊભા કર્યા. 1300 હા, અને સક્સેસફુલી એડમિનિસ્ટર કર્યા. 5 ધોરણ ભણેલા હતા. પણ એમની હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ, આઈ ટોક ઓફ સમથિંગ અબાઉટ ઇટ, જબરજસ્ત. મોર દેન 70 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ એકલા હાથે એમણે ઊભી કરી અને સફળ સંચાલન કર્યું. ઇઝ નોટ અ જોક. ઇઝ નોટ એન ઇઝી અટેમ્પ્ટ. ઇટ્સ અ વેરી બિગ અચીવમેન્ટ. દુનિયાના 18,000 ગામડાઓમાં 60 દેશોમાં એ જાતે ફર્યા. He uplifted people in all walks of life. Tremendous hard work. પણ એમનામાં એક બહુ જ મોટી સોફ્ટ સ્કિલ હતી, જ્યાં ત્રણેય વસ્તુ, પર્સનાલિટી, બિહેવિયર એન્ડ એટીટ્યુડ, ધીસ 3 મેક યોર સોફ્ટ સ્કિલ્સ. માણસને ઓળખવા, માણસો જોડે સંબંધો રાખવા, કઈ વ્યક્તિને કયા કામમાં જોડવી, કઈ વ્યક્તિ પાસેથી કયું કામ લેવું, એમાં પ્રમુખ સ્વામી મહારાજ બહુ માહેર હતા. Above your technical and academic qualifications that you have already excelled in and you need to excel, you will need these soft skills for your excellence from your academic careers on the course side. Le exams to excellence ma, the first important bridge is your skills. મેં કહ્યું એમ સિલિકોન વેલીમાં બધા પગાર આપનારા જે છે બધા સામાન્ય ભણેલા છે.
પણ એ લોકોને ભણેલા વ્યક્તિઓનો ઉપયોગ કરતા સારી રીતે આવડે છે. હું હસતા હસતા ઘણી વખત વાત કરું છું કે 12મા ધોરણમાં 90% આવે ને એ એન્જિનિયરિંગ અને મેડિસિનમાં જાય અને એન્જિનિયર અને ડોક્ટર બને. 15% ઓછા આવે ને એટલે કે 75% આવે ને એ કોમર્સ ફિલ્ડમાં જાય, કંપની ખોલે અને આ બંને જણાને નોકરીએ રાખે. હજી 15% ઓછા આવે ને એટલે કે 60% એ પબ્લિક લાઈફમાં જાય અને આ બંને જણા માટે કાયદા નક્કી કરે. હવે છેલ્લે હસતા હસતા કહું છું, ઇટ્સ જસ્ટ અ જોક, અ કેઝ્યુઅલ લાઇટ મોમેન્ટ. હજી 15% ઓછા આવે ને 45% અંડરવર્લ્ડમાં જઈને આ ત્રણેયને કંટ્રોલ કરે. તમે તાલીઓ પાડીને રાજી થઈને 45-60ની કેટેગરીમાં આવવાનો પ્રયત્ન ના કરતા. જસ્ટ અ લાઇટર વર્ડ. મારે એ એમ્ફેસિસ કરવો છે કે સ્કિલ્સ are more important when it comes to achievements and excellence after your academic life, after your exams. excellence માટે આ સ્કિલ્સ બહુ જરૂરી છે. અમેરિકાના એક બહુ જ મોટા બિઝનેસમેન હતા એન્ડ્રુ કાર્નેગી. એ જ્યારે ઇન ધ લાસ્ટ ડેઝ ઓફ હિઝ લાઈફ ડેથ બેડ ઉપર સૂતા હતા ત્યારે ત્યાં પશ્ચિમના જગતમાં એક રિવાજ છે કે કોઈ આવા મોટા માણસ હોય, પ્રતિષ્ઠિત હોય, જીવનના અંત સમયમાં હોય ત્યારે એના અંતેવાસીઓ હોય, અટેન્ડન્સ હોય એટલે સાહજિક એમને પૂછે કે સર તમારી શું ઈચ્છા છે કે તમારા કોફિન ઉપર અમે શું લખીએ અથવા તમારા ટોમ્બ ઉપર અમે શું ઇન્સ્ક્રાઇબ કરીએ. ત્યારે એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે તમે એવું લખજો મારા ટોમ્બ ઉપર કે હિયર લાઇઝ અ મેન who during his lifetime employed and paid to people who were more intelligent than him. અહીંયા એક એવો વ્યક્તિ સૂતો છે જેને પોતાના જીવનકાળ દરમિયાન પોતા કરતા વધારે બુદ્ધિશાળી માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને પગાર આપ્યો. એવું લખજો ને એવું લખેલું છે. એ શેનાથી બન્યું? સ્કિલ્સથી. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ છે ને, which is these three things: your personality, your attitude, and your behaviors. It will count more than your academic qualifications. By your academic excellence, you'll be able to go to a certain point. Thereafter, by your experiences, by your talents, by your know-hows, by your back support systems, you can go to a certain level. But beyond a certain level, you will need your personality, your behaviors, your ethics, your attitudes to grow. કારણ કે તમને કામ કરતા કરતા 20 વર્ષ તમે કોર્પોરેટ વર્લ્ડમાં જશે ત્યારે તમને એક વાતનો અહેસાસ થશે કે તમારી સાથે તમારી જ ઓફિસમાં તમારા સમકક્ષ 5 વ્યક્તિઓ છે જેની પાસે એકેડેમિક ક્વોલિફિકેશન પણ સરખું છે અને એક્સપિરિયન્સ પણ સરખો છે અને 5માંથી એક જ જણાને પ્રમોશન આપવાનું છે અને આવવાનું છે. એ 5માંથી એકને જ આપવું ટોપ મેનેજમેન્ટ કેવી રીતે કન્સિડર કરશે જ્યારે બધાનું એકેડેમિક ક્વોલિફિકેશન, બધાનો એક્સપિરિયન્સ અને બધાનું પરફોર્મન્સ પણ સરખું છે? તો પછી એ 5માંથી કોણ આગળ જશે? તમારા એટીટ્યુડ્સ, બિહેવિયર્સ, એથિક્સ અને પર્સનાલિટી એટલે તમારી સ્કિલ્સથી તમે આગળ જશો. આ તમને અત્યારે હું જે કહું છું એ અનુભવ નથી તમને એટલે તમને એક સાહજિક લાગશે. પણ after 20 years you will come to know that this was absolutely right. હું તો જોઉં છું ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ, સેમિનાર્સમાં ફોર ટોક્સ. I meet n number of professionals from different fields, n number of corporates from different fields. I've learned this from them. કે હકીકત છે. એટલે તમારી સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરજો. હવે શું છે હું તમને ટૂંકમાં સમજાવું એટલે તમને એક્ઝેક્ટ પ્રેક્ટિકલ પિક્ચર તૈયાર થાય. First is your skill with people, the most important aspect of life. How you handle work, આ સ્ટેટમેન્ટ હું બહુ બોલ્ડલી મૂકું છું. How you handle work is secondary to how you handle people. આ લઈને જજો આમ હૃદય ઉપર કોતરીને જજો. How you handle people at your workplace, in your social circles, in your family,
counts more in your excellence in life than how you handle your work. That doesn't mean that you don't handle your work with excellence. એ તો કરવાનું જ છે. પણ બંનેનું જ્યારે percentage આવે ને, this counts out more. How you handle people. એની માટે તમારે જે વ્યક્તિઓ સાથે રાત દિવસનો નાતો છે, કામનો અથવા સંબંધોનો, એવી જે 15-25 વ્યક્તિઓ તમારા લાઈફમાં છે ને, એને ફૂલ્લી એક્સેપ્ટ કરીને ચાલવાનો. એને 100% એક્સેપ્ટન્સ આપવાનું લાઈફમાં. તમારા મોબાઈલમાં તો 200-500 નંબર હશે, 1000-2000 હશે. ઇટ્સ ઓકે. સંબંધો છે, સંબંધ છે, ઓળખાણો છે, ઇટ્સ ફાઇન. પણ એમાંથી 15-25 વ્યક્તિઓ નક્કી કરી રાખો કે આ 15-25 વ્યક્તિઓ મને મારા જીવનમાં મારે જોઈએ. ફોર માય ગ્રોથ, ફોર માય પ્રોગ્રેસ, ફોર માય સક્સેસ. તો એ 15-25 વ્યક્તિઓ સાથે પછી કોઈ દિવસ આપણા તરફથી કોઈ પણ તકલીફ સંબંધોમાં કે કામમાં ન થવી જોઈએ. એના તરફથી થાય તો પણ આપણે મોટું મન રાખીને ચલાવી લેવાની. That is the first important aspect of the soft skill in your pursuit for excellence after your academics, after your exams. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં યુરોપમાં હતા. ડોક્ટર શાહને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક ભોજન લેતા હતા. તે વખતે સામે બેઠેલા સાહજિક વાતચીત થતી. તેમાં ડોક્ટર શાહે કહ્યું કે સ્વામી, અમે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા અને એની નેગેટિવિટી જોઈ, પછી એની નેગેટિવિટીમાં અમારા મનમાં હંમેશા રહ્યા કરે છે કે આ વ્યક્તિ આવો. જ્યારે જ્યારે એને મળીએ ત્યારે અમારા મનમાં આ વાત આવી જાય છે. તમે આટલા બધા લોકોને મળો છો, એ લોકોની નેગેટિવિટી ખબર પણ હોય, એ લોકોનો કોઈ નેગેટિવ પોઈન્ટ ખબર પણ હોય, છતાં તમે દરેકને પ્રેમથી મળી શકો છો, દરેકને સાથે વાતચીત કરી શકો છો, દરેક સાથે કામ કરી શકો. વોટ ઇઝ ધ રીઝન? પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ સોફ્ટ સ્કિલ શીખવાડી, જેના દ્વારા એ જીવનમાં આટલા સફળ રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વ્યક્તિઓ સાથે આપણે કામ કરવાનું નક્કી જ છે કે હવે અહીંયા ઓફિસમાં આવ્યો એટલે ધીસ આર ધ 5-7 people, 10 people, 25 people at my work place. મારે બધા સાથે કામ કરવાનું છે, દિવસમાં 8 કલાક રહેવાનું છે. જે વ્યક્તિઓ સાથે જીવનમાં આપણે પર્સનલ રિલેશન્સ છે, એઝ અ ફ્રેન્ડ, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ કઝિન, વોટેવર, એવી વ્યક્તિઓ સાથે તમારે ફૂલ એક્સેપ્ટન્સ એટીટ્યુડ રાખવાનો કે એ વ્યક્તિમાં કદાચ વધારે અવગુણ હોય ને ગુણ ઓછા હોય તો પણ એના અવગુણ નહીં જોવા અને ગુણનો જ સ્વીકાર કરવાનો. તો તમે સાથે રહી શકશો, તો તમે સાથે કામ કરી શકશો. નહીં તો પ્રોબ્લેમ્સ. જેની સાથે તમારે 8 કલાક કાઢવાના જ છે, હવે નક્કી જ થયું છે, તમે ત્યાં જોબ લીધી જ છે ને 8 કલાક કાઢવાના જ છે. પછી તમે તમારા ડેસ્ક ઉપર બેઠા બેઠા કહો કે આ પેલો આવો, પેલો આવો, પેલો આવો, તો તમને એની સાથે કામ કરવામાં મજા નહીં આવે. અને મજા નહીં આવે ને એટલે સારા આઈડિયાઝ પણ ક્રિએટ નહીં થાય અને પરફોર્મન્સ ઉપર પણ ઇફેક્ટ આવશે. ધીસ ઇઝ અ 100% રિયાલિટી. એને એક્સેપ્ટ કરો ને ભાઈ, હવે એને જુઠ્ઠું બોલવાની આદત છે અને ખોટું રિપોર્ટિંગ બોસ નહીં કરે છે. મારે આ 2 વસ્તુથી એનામાં ધ્યાન રાખવાની છે. બાકી મારી સાથે જે કામ કરવાનું છે, એમાં એક્સેલન્ટ પરફોર્મન્સ મારે આપવાનું છે, તો હું આવી રીતે કામ કરીશ. એટલે નેગેટિવ્સ જાણીએ એનો વાંધો નહીં, પણ don't allow the negatives of the person you are associated with to come on the fore, to come in the front and take control of your behaviors with him. આ અગત્યનું છે. અમને 1200 જણાને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. The range is from an ordinary Adivasi youth to a Harvard double graduate. બહુ મોટી રેન્જ છે. પણ હવે પ્રમુખ સ્વામી મહારાજને અમારે 1200 સાથે બધા સાથે ફાવે, બધા સાથે કામ કરી શકે. એ એમની વર્કિંગ રેન્જ કેવી કહેવાય? તમને ચપરાસી જોડે પણ કામ કરતા આવડવું જોઈએ અને સીઈઓ સાથે પણ કામ કરાવવું જોઈએ. એ સ્કિલ્સ which is called relationship skills, soft skills માં પહેલી આ છે. That will be the path to excellence after your exams. અમે 1200 સંતો છે, એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે.
અમારા 50થી પણ વધારે સંતો they have studied in Harvard, Stanford, Carnegie Mellon, Yale એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે, ડબલ MBS થયા છે. અમારા ઘણા બધા સંતો 22-25 વર્ષની ઉંમરે લાખ, $1.5 લાખ, $2 લાખ સેલેરી છોડીને સંત થયા છે. અને એવા પણ સંતો છે જે 2 ચોપડી ભણેલા છે અને આદિવાસી વિસ્તારમાં મોટા થયા. એવા પણ સંતો છે. We together are running the organization. We have inherited this very important soft skill from પ્રમુખ સાંઈ મહારાજ. આ તો મેં તમને હસતા હસતા એટલા માટે વાત કરી આ બધા સંતોના બેકગ્રાઉન્ડ એજ્યુકેશન ને તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય નહીં જામ્યું એટલે અહીં આવી ગયા. તમને એમ સંતોને જોઈને લોકોને એમ થાય કે જરા જામ્યું નહીં હોય, ફાવ્યું નહીં હોય, ગમ્યું નહીં હોય એટલે અહીં આવી ગયા છે. How many of you are under 29? Just raise your hands. 98% of you sitting in the audience are under 29. Yes? हाँ के ना? So, let me tell you, I finished my BE Mechanical before you people were born. Okay? તમે જેટલા 29 કે 29 વર્ષથી નીચેના બેઠા છો ને, તમે આ પૃથ્વી ઉપર જન્મ્યા ને એ પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. ફ્રોમ BVM એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર. જ્યારે અમારા વખતમાં ગુજરાતમાં 5 જ એન્જિનિયરિંગ કોલેજ હતી. અત્યારે બિલાડીની ટોપની જેમ જે ગલીએ ગલીએ ખુલી છે એવું નહોતું. એટલે અત્યારે તમને જે 48% 52% 55% તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે ને એવું નહોતું. પટેલ સાહેબ બરોબર? એ વખતે એન્જિનિયરિંગમાં એડમિશન કે મેડિસિનમાં એડમિશન મળવું ઇટ વોઝ અ વેરી બિગ ઇવેન્ટ ઇન ધ ફેમિલી. બહુ જ મોટી વાત બની જતી હતી. મને MP શાહ મેડિકલ કોલેજમાં એડમિશન મળેલું, પ્રમુખ સાંઈ મેડિકલ કોલેજ કરમસદ, MS મેડિકલ કોલેજ બરોડા, 3 મેડિકલ કોલેજીસ, નડિયાદ DDIT ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, BVM મિકેનિકલ એન્જિનિયર અને મોડાસા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 6 એડમિશન્સ ઓપન હતા. પણ આઈ વોન્ટેડ ટુ ગો ફોર માય UPSC પબ્લિક સર્વિસીસ એટલે આઈ ઓપ્ટેડ ફોર એન્જિનિયરિંગ કે મને વધારે ટાઈમ મળે પ્રેપરેશન એટલા આઈ સર કે ના મેડિસિન નથી ભણવું. આ તો મેં તમને બેકગ્રાઉન્ડમાં એટલે વાત કરી તમને એમ ના થાય 2 ચોપડી વાંચીને કંઈક જોઈને સાંભળ્યું તમારી સામે એકેડેમિક્સની વાતો કરું છું. તમે જે અચીવ કરવા જઈ રહ્યા છો એ મેં 29 વર્ષ પહેલા અચીવ કરી લીધું છે. From all this experience, I am sharing something with you. I have traveled to 30 countries of the world, 200 cities, and perhaps this is my more than 10,000 talk to the public. And in the last 15 days, I traveled to 7 states, 17 cities, and delivered 20 talks. સમજો મહેનત તો જીવનમાં ગમે ત્યારે કરવી પડશે. અત્યારે યુવાની કે તરુણાઈના જોરમાં તમે એમ કહેશો કે આનંદ કરીએ છીએ, મજા કરીએ છીએ, BCom BSc થઈ જશું તો 5 વર્ષ પછી 10 વર્ષ પછી સામાન્ય નોકરીમાં બહુ મોટી મહેનત કરવી પડે છે. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, વર્ક હાર્ડ ટુ ફુલફિલ યોર ડ્રીમ્સ, અધરવાઇઝ યુ વિલ હેવ ટુ વર્ક હાર્ડ લેટર ટુ ફુલફિલ સમબડી એલ્સીસ ડ્રીમ્સ. તમારું સપનું સાકાર કરવા માટે તમે અત્યારથી પુરુષાર્થ કરો, નહીં તો વર્ષો પછી કોકનું સપનું સાકાર કરવા માટે તમારે મજૂરી કરવી પડશે. એની કરતા અત્યારે મહેનત ના કરી લઈએ. એટલે આવા સારા ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણવું છે એ સંકલ્પ રાખજો તો તમે સમાજની અને દેશની પણ વધારે સેવા કરી શકશો. કારણ કે તમે એ સ્તરમાં કામ કરી શકશો, એ સ્તરના લોકો સાથે તમે સંબંધમાં કે કામમાં આવશો, એવા તમારા સમાજમાં સંબંધો ગોઠવાશે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમારું ટ્રાવેલિંગ થાય તો એવા ઘણા બધા વ્યક્તિઓને તમે તમારી વિચારધારાથી, આપણા દેશની સંસ્કૃતિથી, આપણા સમાજની રહેણીકહેણીથી, આપણા ભવ્ય વારસો જે ભારતીય સંસ્કૃતિનો એ વિચારોથી તમે પ્રભાવિત કરી શકશો. આની આ જ વાત જે અત્યારે આપણે કરીએ છીએ એ તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે કરો અને તમે ક્યાંક ટ્રાવેલિંગ કરતા હો ને તમે પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપો કે હું IIT IIM ગ્રેજ્યુએટ છું. આ બે વાત હોય અને પછી તમે હિન્દુત્વની વાત કરો ને ત્યારે સ્પર્શી જાય. આ કક્ષાનો ભણેલો વ્યક્તિ એની આવી સ્પષ્ટ વિચારધારા છે,
એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ આવી મહાન ધરાને જાણે છે, સમજે છે, અપનાવી છે અને આવું સરસ જીવન જીવે છે, ઇમ્પ્રેસ થઈ જાય. એટલે યુ શુડ હેવ યોર હોલ્ડિંગ. તમારી પોતાની તાકાત તો તમારે ડેવલપ કરવી જ પડે. તો ખૂબ સારો અભ્યાસ કરવાનો. અત્યારે તમારી પાસે સમય છે. બહુધા તમારી ઉંમર જોતા હજી તમારે 5-7 વર્ષનો અભ્યાસ તમારી પાસે છે. તો દિવસમાં 8 કલાક, 10 કલાક, 12 કલાક પણ મહેનત કરજો. તો તમે તમારા પરિવારની ખેવના સારી રીતે કરી શકશો. સમાજ અને દેશની સેવા પણ સારી કરી શકશો. સંસ્કૃતિ અને માનવતા એનો પણ પ્રચાર પ્રસાર ખૂબ સારી રીતે તમે કરી શકશો. એનો બધો આધાર સારા શિક્ષણ ઉપર છે. કારણ કે તો તમારું પ્રેઝન્ટેશન સારું થાય, તમારું એક વ્યક્તિત્વ ખીલી ઉઠે, તમને સમાજમાં લોકો વધારે સારી રીતે સ્વીકારે, તમારા અભિપ્રાય બે વ્યક્તિને વાંચવાનું મન થાય કારણ કે બે તાકાતવાળી ડિગ્રી પાછળ હોય. આ બધો ઘણો બધો લાભ છે સારા અભ્યાસનો. અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓના હૃદયમાં અમે સમજી શકીએ છીએ કે સેવાની ભાવના તો પુષ્કળ છે. સમાજની, સંસ્કૃતિની અને દેશની, એટલે જ આ સંગઠનમાં આપણે સાથે આવ્યા છે. એ બહુ જ મોટી વાત છે. એની માટે તમને 100 ધન્યવાદ આપીએ તો પણ ઓછા છે. કે આ ઉંમરે તમારા હૃદયમાં આવી એક મોટી ભાવના જાગી છે. પણ એ ભાવનાને તમારે વિશ્વ સ્તર ઉપર લઈ જવી હોય તો પ્રથમ અગત્યની પાયાની વાત છે સારું શિક્ષણ પ્રાપ્ત કરવું. તો તમે જે લખશો એ પણ સારા વર્ગમાં એ વિચારો જશે. તમે જે બોલશો એ સારા વર્ગ સુધી પહોંચશે. કારણ કે અત્યારે એ વર્ગને આપણે સંસ્કૃતિ અને સંસ્કારનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે. કે જે વર્ગ ઘણી વખત પોતાને બૌદ્ધિક માને છે, સેલ્ફ મેડ ઇન્ટેલેક્ચ્યુઅલ, પોતાની જાતને બૌદ્ધિક માને છે અને ઘણી વખત બિનસાંપ્રદાયિકનો ખોટો નાનો મોટો અર્થ થતો હોય, ત્યાં સ્પષ્ટીકરણ એ કરવું ખૂબ જરૂરી છે અને થઈ શકે સારા શિક્ષણથી અને આપણા સંસ્કારથી. માટે સારું શિક્ષણ તમે પ્રાપ્ત કરજો. આ બીજી મોટી વાત છે. શિક્ષણ સંબંધી 21મી સદીમાં જે આપણી માટે ખૂબ આવશ્યક છે. ત્રીજી એક મોટી વાત છે કે આજે વાત કરી સંસ્કાર સાથેનું. તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે પદ ઉપર હો, ગમે તેવી પ્રતિષ્ઠા હોય, ગમે તેવી સત્તા પણ હોય, પણ જો સંસ્કાર ચૂક્યા, નીતિમત્તા ચૂક્યા, તમે પ્રામાણિકતા ચૂક્યા, તો બહુ જ મોટો ફેર જીવનમાં આવી શકે છે. તમારી દિશા પણ ચૂકાઈ જશે, ધ્યેય પણ હાથમાં નહીં આવે અને જીવન પણ બરબાદ થશે. માટે સદગુણે યુક્ત તો હંમેશા રહેવું. રોજ સવારે ઉઠીને પોતાની જાતને કહેવું કે મારાથી આ ખોટું, મારાથી અનીતિ થાય જ નહીં. એ મારી ખાનદાની જ નથી, એ મારા સંસ્કાર જ નથી. એટલું તો રોજ પોતાની જાતને, મનને દ્રઢ કરાવી દેવું.